આ બેકગ્રાઉન્ડ સાથે પ્રમુખ સ્વામી મહારાજની એક સુંદર વાત તમારી સાથે શેર કરવી છે. કારણ કે બિફોર નોઈંગ ધ થોટ્સ ઓફ અ પર્સન, ધ ઇમોશન્સ ઓફ અ પર્સન, ધ એક્સપ્રેશન્સ ઓફ અ પર્સન, યુ મસ્ટ નો ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ પર્સન. ક્રિકેટની કોઈ ટીપ આપતા પહેલા એમ કહું કે આ સચિનની ટીપ છે, તો તમે વધારે ફોકસ અને કોન્સન્ટ્રેશનથી સાંભળો. યસ ઓર નો? એમ પ્રમુખ સ્વામી મહારાજે એમ ઓફ હ્યુમન લાઈફ શું ડિસ્ક્રાઇબ કર્યું છે એ કહેતા પહેલા મેં તમને એમને પૃથ્વી ઉપર શું કામ કર્યું એ મેં તમને વાત કરી. એમની માટે એમને બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, મોર ધેન 25 to 30 કી ટુ ધ સિટીઝ ઓલ ઓવર અમેરિકા. અને ધ બિગ થિંગ, દિલ્હી જેવી નગરીમાં, દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકરની જગ્યા 5 વર્ષમાં ડેવલપ કરવી એટલે શું? અને એ પણ રેસિડેન્શિયલ કમર્શિયલ પ્રોજેક્ટ નહીં, બાંધી વેચી નતું દેવાનું, પથ્થરનું બાંધકામ in 5 years. And when he started that project on 110 acres in Delhi, his age was 80. When he completed, he was 85 in 2005. And 2 years after that, when he was 87, he started 265 acres of Akshardham in America. Unbelievable feat, beyond the ken of human intelligence, unparalleled. એ પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અહીંયા અમદાવાદમાં હતા અને યુપીએસસી એસ્પાયરન્ટ યુવાન જેને આઈએસ થવું હતું, એ વ્યક્તિગત મુલાકાતમાં પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા છે, હજારો લોકોનું વ્યસન છોડાવ્યું છે. એટલે આ બધા અનુભવ પરથી he knew what is essence of human living. આ આઈએસ એસ્પાયરન્ટ યુવાને પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્ન પૂછેલો, તમે જે મને વિષય આપ્યો છે એના એક્ઝેક્ટ શબ્દો હતા કે સ્વામીજી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? What is the aim of human life? પ્રમુખ સ્વામી મહારાજે spontaneously, without a second's delay, from all his experiences and from all his wisdom and all the facts from the scriptures, પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વાત કરી કે મનુષ્ય જીવન જીવવાનો પહેલો હેતુ એ છે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આ પહેલો હેતુ બતાવે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. તમે લોકોએ બરોબર નિભાવી છે. પ્રોફેશન સારું કર્યું એઝ એન ઇન્કમ ટેક્સ બાર, એટલે એડવોકેટ. તમે તમારા પરિવારને ખૂબ સારી રીતે સાચવ્યો, સંતાનોને ભણાવી ગણાવીને મોટા કર્યા. અને ઘણા યુવાનો છે સંતાનોથી ભણતા હશે તો તમે કેર, કન્સર્ન, કન્સિડરેશન છે. આપણે એમ થાય છે કે મારી ઘણી જવાબદારીઓ પૂરી થઈ ગઈ કારણ કે મેં ફેમિલીને સાચવું છું, સંતાનોને મોટા કર્યા, ભણાવ્યા, સેટલ કર્યા. And it's good. But still there are many other responsibilities which you need to fulfill, which is beyond the tangible ones. જે તમને દેખાય છે એનાથી પર છે. એ છે તમારી સાંસારિક જવાબદારીઓમાં તમારા પરિવારજનોને સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડો. તમે શિક્ષણ અને સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર અને શ્રદ્ધા એ પણ આપવાના. That is your moral obligation. આપણા એજ્યુકેશન સિસ્ટમમાં ગણેશનો નહીં શીખવાડે, ગધેડાનો શીખવાડશે. કારણ કે ગણેશ નો આવે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. ધીસ ઇઝ અ સેક્યુલર કન્ટ્રી. સેક્યુલરિઝમનો આપણે અર્થ જ ખોટો સમજ્યા છે. વી બિલીવ કે સેક્યુલરિઝમ ઇઝ નો રિલિજન. એવું નથી. Secularism means all religions are good, all religions are right, the teachings of all religions are fine, and anybody who designs his life according to the teachings of the respective religions, they become a good human being upon this earth. As simple as that.